નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિતના નવા ચેપ્ટરમાં સુરેખ અસમતાઓ આ ચેપ્ટરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અસમતા શબ્દ આમ સમનું વિરોધાર્થી કહી શકાય. સમ એટલે સરખું, તો અસમ એટલે કેવું? અસમ એટલે આપણે થોડુંક આમ ભાષામાં થોડીક છૂટછાટ લઈએ છીએ, આમ પરફેક્ટ નથી. તમે કે વિરોધાર્થી ગુજરાતીમાં એવું ના લખતા. અસમ એટલે કેવું? તો સરખું ન હોય તેવું, વધુ ઓછું હોય, એને આપણે અસમતા કહીએ છીએ. તો ગણિતની અંદર અસમતા માટે વધારે ઓછું એવી બે નિશાની, પણ આ બે નિશાનીમાં પણ થોડીક છૂટછાટ લઈ અને ચાર નિશાનીઓ અસમતા માટેની છે. લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આ ચાર નિશાનીઓને અસમતાની નિશાનીઓ કહે છે. અસમતા આમ સાંખ્યિક અસમતા એટલે તમે જાણો છો, આ બંને વચ્ચે કઈ નિશાની મૂકી શકાય? તો 6 મોટો છે એટલે આપણે 5 લેસ ધેન 6 મૂકી શકીએ છીએ. તો આની અંદર શું છે? તો ડાબી બાજુની સંખ્યા જમણી બાજુની સંખ્યા કરતા નાની હોય અથવા જેવડી હોય તો આ નિશાની પણ મૂકી શકાય. વચ્ચે અથવા આવે છે, અથવા એટલે કે બે માંથી એક સાચું હોય ત્યારે મૂકી શકાય. હવે તમને આમ કહેવામાં આવે કે ભાઈ 7, આના વચ્ચે કોઈ એક નિશાની મૂકો, તો તમે કઈ નિશાની મૂકી શકશો? તો તમારો જવાબ બિલકુલ સાચો છે. એક નહીં પણ તમે બે નિશાની મૂકી શકો. આ પણ મૂકી શકો અને આ પણ મૂકી શકો. કોઈ આમ લખે અને કોઈ આમ લખે, આ બંને વસ્તુ સાચી છે. તમને તે 7 કરતા મોટો નથી છતાંય સાચું છે, છતાંય સાચું છે. શું કહેવા માંગે છે એ સમજજો. તમને એમ કહેવા માંગે છે ડાબી બાજુની સંખ્યા જમણી બાજુની સંખ્યા કરતા મોટી છે અથવા જેવડી છે. હું એક વિધાન બોલી શકું કે હું સ્કૂલમાં છું અથવા તમારે ઘેર છું, આ વિધાન સાચું છે. તમે એમ કહી શકો કે તમે વાંચો છો, મોબાઈલ જુઓ છો અથવા ક્રિકેટ રમો છો, એ વિધાન સાચું છે. કારણ કે બેમાંથી એક વસ્તુ સાચી હોય, એક આખું ચેપ્ટર આવવાનું છે ગાણિતિક તર્ક, એમાં આ બધી વસ્તુ તમને વ્યવસ્થિત રીતે સમજવા મળશે. તો આપણે આજે અસમતાનો અભ્યાસ કરવાનો છે. અસમતાઓ આપણે બે ચલ સુધીની અસમતાઓ સમજવાની છે. અને સાંખ્યિક અસમતાઓ કહેવાય, કે તમે નીચલા ધોરણમાં ભણી ગયા છો. બે સંખ્યાઓ વચ્ચે કઈ નિશાની મૂકી શકાય? અત્યારે આપણે એક ચલની, બે ચલની એ રીતે અસમતાઓ આપણે ભણવાની છે. જોઈશું આપણે એના દાખલા, એકદમ સહેલા દાખલા છે. સ્વાધ્યાય 6.1 દાખલો પહેલો, એમાં બે દાખલા છે. પ્રાકૃતિક સંખ્યા x, બીજો પૂર્ણાંક સંખ્યા x માટે અસમતાઓ અહીંયા છે. 24x લેસ ધેન 10 ઉકેલો, એટલે એવા x મેળવો કે જે આ અસમતાનું સમાધાન કરે. ઉકેલો એટલે અંદર રહેલા ચલની કિંમત મેળવો. તમને સમજાવી છે વિદ્યાર્થી મિત્રો. તમને એમ કહેવામાં આવે x લેસ ધેન 3, તો x શું હોઈ શકે? તો x તગડા કરતા નાનો હોઈ શકે, એ વાત બિલકુલ સાચી છે. પણ તમને એમ કહેવામાં આવે કે ભાઈ x પ્રાકૃતિક સંખ્યા છે અને x લેસ ધેન 3 છે, તો હવે તમારો જવાબ બદલી જશે. 3 કરતા નાનો હોય એવો દરેક જવાબ હવે નહીં હોય. 0 3 કરતા નાનો છે, પણ પ્રાકૃતિક સંખ્યા લખી હોય ત્યારે આપણે શું લખીશું? એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે જે 3 કરતા નાની છે? તો આપણો જવાબ હવે બનશે 1 અને 2. 0 નાનો હતો કેમ ન લીધો? કારણ કે પ્રાકૃતિક જોઈ છે જવાબ. -1 પણ 3 કરતા નાના છે, કેમ ન લીધા? તો આપણે ફરીથી બોલી છીએ, જવાબ આપણે પ્રાકૃતિક જોઈ છે. પણ એના બદલે એમ કહેવામાં આવે કે x 3 કરતા નાનો છે, x પૂર્ણાંક છે. 3 કરતા નાની ઘણી સંખ્યા છે, 2.5 પણ છે, 1.5 પણ છે, 0.7 છે, -1.5 પણ છે. પણ એ આપણે પોઈન્ટ વાળી એકઈ નહીં લઈ, કારણ કે પૂર્ણાંક સંખ્યા છે. આપણે કઈ લઈશું? તો 2, 1, 0, -1 પણ પૂર્ણાંક, -2 પણ પૂર્ણાંક. આ બધી સંખ્યા આપણે લઈશું, ઝેડની સંખ્યાઓ આપણે લઈશું. આગળ ઉપર બોલીએ વિદ્યાર્થી મિત્રો. તમને એમ કહે કે x વાસ્તવિક સંખ્યા છે, હવે કઈ લઈશો? તો આપણે હવે એને લખી નહીં શકીએ. તમને તો કેમ નહીં લખી શકીએ? તો તમે લખવાનો પ્રયત્ન કરો. તમે એમ કહો કે 1 આવશે, 1.1 આવશે, તો વચ્ચેની સંખ્યાનું શું? આ બધી પણ જવાબ તરીકે આવી શકે છે. 1.1 આવે, 1.2 આવે, એના વચ્ચેની શું? 2.9 આવે, તો 2.99 એ પણ આવે, 2.999 પણ આવે. તો વાસ્તવિક સંખ્યા જ્યારે લખવી હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે અંતરાલ સ્વરૂપે લખશું. આપણે કઈ લખશું? તો તગડા કરતા નાની હોય એવી બધી જ સંખ્યાઓ, એટલે કે આ બધી સંખ્યાઓ. જ્યારે વાસ્તવિકમાં લખવાનું આપણને કહે ત્યારે આપણે અંતરાલ સિવાય ન લખી શકીએ. તમે સમજી ગયા છો?
બીજું પ્રાકૃતિક કે પૂર્ણાંકીય તો એને અંતરાલ સ્વરૂપે ન લખી શકાય. તમે એમ ધારો કે આના માટે એમ કહે કે ભાઈ આને પ્રાકૃતિક સંખ્યા માટે આવું ઉકેલો તો આપણો જવાબ એકડો ને બગડો આવવાનો છે, તો આપણે આને અંતરાલ સ્વરૂપે ન દર્શાવી શકાય. કારણ કે અંતરાલ સ્વરૂપે દર્શાવો એટલે અંતરાલના ગુણધર્મો મુજબ આ વચ્ચેની બધી સંખ્યા લેવાની થાય, જે ખરેખર પ્રાકૃતિક નથી. તો એ વખતે આપણે સગડિયા કૌંસમાં લખવું પડે ગણ સ્વરૂપે. તમે સમજી ગયા છો ગણી છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અસમતાને ઉકેલવાની હોય ત્યારે x ને એકલો બનાવવાનો. એકલો બનાવવા માટે કઈ કઈ પ્રોસેસ હોઈ શકે? તો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. હું તમને સમજાવું છું કે કોઈ પણ અસમતામાં બંને બાજુ સમાન સંખ્યા અસમતાની નિશાની બદલાવ્યા વગર ઉમેરી શકાય, એ જ રીતે બાદ કરી શકાય. એ સમજાવું છું. x <5 હોય તો બે બાજુ મારે 2 ઉમેરવા હોય તો અસમતાની નિશાનીમાં હું કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર ઉમેરી શકું, બાદ પણ કરી શકું. અહીંયા મારે બાદ કરવા છે, ધારો કે આમાંથી આ મેળવ્યું છે ઉમેરવાથી, આ બાદ કરવાથી મેળવ્યું છે. બાદ પણ કરી શકું, ગુણી પણ શકું, પણ ધન સંખ્યા વડે ગુણી શકું. ધન સંખ્યા વડે ગુણવું કે ધન સંખ્યા વડે ભાગવું તો ફેર પડતો નથી. પણ આ બે વસ્તુને ખાસ સમજજો. ઋણ સંખ્યા વડે ગુણવામાં કે ભાગવામાં આવે, ઋણ સંખ્યા વડે ગુણવામાં કે ભાગવામાં આવે ત્યારે અસમતાની નિશાની બદલાય છે. આ નિશાની તમે જાણો છો, ઉમેરવાથી કે બાદ કરવાથી નથી બદલાતી, પણ ઋણ સંખ્યા વડે ગુણીએ તો તમે જાણો છો -1 વડે ગુણો તો આવું થાય. હવે અહીંયા આ નિશાની મૂકું લેસ ધેન વાળી તો સાચી રહેતી નથી. તમે સંખ્યા રેખાનું જ્ઞાન તમને છે 0, -1, -2, -3, -4. કોણ મોટું છે? -2 મોટા છે. તો ફરીથી એકવાર સાંભળજો. અસમતાની નિશાની ક્યારે બદલાય? તો ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે કે ઋણ સંખ્યા વડે ભાગવામાં આવે તો નિશાની બદલાય. હજી એક છે જે બહુ જરૂરી નથી પણ અત્યારે હું વાત કરી દઉં. અથવા તો વ્યસ્ત લેવામાં આવે, બંને બાજુ અંશને છેદ બનાવી દો, છેદને અંશ, ત્યારે પણ નિશાની બદલાય. તમે જાણો છો આનું વ્યસ્ત લઉં તો 1/2 બને, 1/4 મળે. આ 50 પૈસા છે, આ 25 પૈસા છે. રૂપિયાનો બીજો ભાગ, રૂપિયાનો ચોથો ભાગ. કોણ મોટું? તો આઠાના મોટા. તો આપણે બે વસ્તુ સમજ્યા. નિશાની ક્યારે બદલાય? તો ઋણ સંખ્યા વડે ગુણવામાં કે ભાગવામાં આવે ત્યારે, અને વ્યસ્ત લેવામાં આવે ત્યારે. આ સિવાયની કોઈ પણ પ્રોસેસમાં નિશાની બદલાતી નથી. વિડીયોને બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ, ન સમજાય તો ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, જેટલી વખત જુઓ એટલી વખત જુઓ. છતાંય ન સમજાય તો મને કોલ કરજો. ઓકે, આ મારા નંબર તો મેં તમને આપ્યા જ છે, આજે આપવાની જરૂર નથી લાગતી. નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આગળ વાત કરીશું દાખલો ગણવા માટે. તો બંને બાજુ 24 વડે ભાગી છે. એ કેન્સલ થશે. 5/12. એક રકમ લખવામાં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી છે. અહીંયા 100 છે તો 50/12. 50/12 એટલે હજી એક બગડા વડે ભાગ્યું. 25/6. હવે ભાગી શકાતું નથી તો તમે જાણો છો 25/6 સંખ્યા રેખા ઉપર ક્યાં હોય આપણે જરાક તમને સમજાવવા માટે દર્શાવી છે. ઘણી વખત રકમની અંદર એમ કહેશે કે ઉકેલને સંખ્યા રેખા ઉપર દર્શાવો, તો ત્યારે તમારે ફરજિયાત દર્શાવવાનું હોય છે. અત્યારે દર્શાવવાની જરૂર હોતી નથી, પણ દર્શાવો તો સારી વાત છે, સમજવા માટે પણ જરૂરી છે. 25/6 તો 6 ચોક 24, 4 પોઈન્ટ સમથિંગ થશે. અહીંયા હશે. આ એવો ભાગ છે કે જેના કરતાં x નાનો છે, એટલે x આ બાજુ છે. હવે એમ કીધું હોય વાસ્તવિક ઉકેલ છે તો આપણે -ઇન્ફાઇનાઇટ થી 25/6. ઇન્ફાઇનાઇટ આગળ હંમેશા વિવૃત નિશાની જ હોય વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઇન્ફાઇનાઇટ એવી વસ્તુ જે આપણે જાણતા જ નથી. અને 25/6 એ લેવાના કે નહીં લેવાના તો અહીંથી ખબર પડે. ઇક્વલ ટુ હોય તો લેવાના, અત્યારે વિવૃત રાખીએ જો વાસ્તવિક કીધું હોય તો. અને આ બધી સંખ્યા જવાબમાં નથી આવતી. પહેલો દાખલો આપણે ગણીશું પ્રાકૃતિક સંખ્યા.
હવે એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે કે જે આનું સમાધાન કરે, આના કરતા નાની હોય? તો તમે કહેશો 1 2 3 4. પૂર્ણાંક સંખ્યાઓ તો 1 2 3 4 0 -1 -2 એ રીતે. બીજો દાખલો, એમાં ટપકા ટપકા લખી નાખશો એટલે સમજાઈ જશે. આજે વિદ્યાર્થી મિત્રો, આમ થોડુંક મારે તમને શાળાના દર્શન પણ કરાવવા છે. તમે હજી શાળા એક પણ દિવસ આવ્યા નથી. આપણે બધા મોબાઈલના માધ્યમથી ભણીએ છીએ, તો થોડોક વિડીયો શાળાનો પણ અત્યારે જ બનાવું છું. તો અત્યારે હું સમૂહ ખંડમાંથી વિડીયો બનાવી રહ્યો હતો. અહીંયા આપણે કોઈ પણ સ્પર્ધા હોય, ક્વિઝ કોમ્પિટિશન હોય, રાખડી સ્પર્ધા કે અલગ અલગ કોઈ પણ સ્પર્ધા હોય, એમાં ઘણી વખત આપણે આ સમૂહખંડનો ઉપયોગ કરીએ છીએ. LCD પ્રોજેક્ટર પણ છે, એટલે મોબાઈલના માધ્યમથી આપણે કંઈ પણ ભણવાનું હોય તો એનો પણ અભ્યાસ આપણે આ જ ક્લાસની અંદર બાયસેગની બધી જ ચેનલો અહીંથી તમને જોવા મળી શકે. અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી લાઇબ્રેરી જે કહી શકાય, પોતાની રીતે પુસ્તક લઈ લે અને પોતાની રીતે જ પુસ્તકો પાછા ગોઠવી દે, એ રીતની અહીંયા લાઇબ્રેરી પણ સમૂહખંડમાં ગત વર્ષે આપણે આયોજિત કરેલી છે. આ સેકન્ડ નહીં પણ થર્ડ ફ્લોર કહી શકાય. આજે આપણે વિંગમાં ચાલી રહ્યા છીએ, કોમર્સ વિભાગની વિંગ છે. વચ્ચેની વિંગ છે એ વિંગમાં આપણા સાયન્સના ક્લાસો હોય છે. આ વિંગની અંદર સાયન્સના ક્લાસ હોય છે. એસિડિક ઓક્સાઇડ, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપે, એસિડિક ઓક્સાઇડ આપણે ઘણા મહિના એની અંદર જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી, તે પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ માટે રિસેસ દરમિયાન બેસવાની વ્યવસ્થા છે. અહીંયા સરસ મજાના ઘટાદાર વૃક્ષો, શાળાના દર્શન બાદ પાછું આપણું સ્વાગત છે. તમને થાય શાળાના દર્શન કેમ? તો શાળા એક મંદિર છે, તો મંદિરના તો આમ દર્શન જ હોય ને, એટલે આપણે એવો શબ્દ વાપર્યો, શાળાના દર્શન. ઓકે, બીજો દાખલો. એમાં બે દાખલા છે. આ -12x > 30 ને ઉકેલવાના છે, પણ બે રીતે. પ્રાકૃતિક સંખ્યા માટે શું ઉકેલ હોય? એવા પ્રાકૃતિક સંખ્યા માટે એવા x મેળવો. કઈ કઈ એવી પ્રાકૃતિક સંખ્યાઓ છે
કે જે આનો ઉકેલ છે. તમને એમ થાય કે હું એમ તમને એક સીધી વાત કરું, એકડો પ્રાકૃતિક સંખ્યા છે, આનું સમાધાન થતું હોય તો એકડો ઉકેલ છે, એટલે કે x ની જગ્યાએ એકડો મૂકવાથી પરિણામ સાચું રહેતું હોય તો એકડો ઉકેલ છે. તમે મૂકો x ની જગ્યાએ એકડો તો -12 મોટા છે 30, સાચું નથી એટલે ઉકેલ નથી. એટલે આપણે શું મેળવવાનું છે તમારા મનમાં ક્લિયર થઈ ગયું હશે. આપણે એવી પ્રાકૃતિક સંખ્યા મેળવવાની છે કે જે અહીંયા મૂકવાથી પરિણામ સાચું રહે. બીજો દાખલો છે એવી પૂર્ણાંક સંખ્યાઓ. હવે આપણે એમાં ઋણને પણ પ્રાયોરિટી આપવાની છે. ઋણ અને ધન પૂર્ણાંક સંખ્યાઓ તમામ એવી કેવી કે જે આમાં મૂકવાથી અસમતાઓ સાચી રહેતી હોય. પછીના દાખલાની પણ રકમ લખી છે, ગણી છે. સૌપ્રથમ આપણે અસમતામાં x ને કરતા બનાવી છે. તો બિલકુલ સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો. -12x > 30. તો શું કરશું? x ને એકલો બનાવવો છે. -12 વડે ભાગીએ. -12 વડે હું અહીંયા ભાગું તો અહીંયાથી -12 નીકળી ગયા અને સામે 30/-12. હવે યાદ કરો, ગીત નહીં, ये मेरे वतन के लोग અત્યારે નહીં. શું યાદ કરો? હમણાં જે વાત કરી, અસમતાની નિશાની ક્યારે બદલાય? તો અસમતાની નિશાની ઋણ સંખ્યા વડે ગુણવામાં કે ભાગવામાં આવે ત્યારે. હવે અંદર આપણે ગુણમાંથી ભાગવાથી બદલે એટલું ખાલી ન સાંભળતા, ન તમને સાહેબ બોલે ગુણવાથી ભાગવાથી બદલે. ઋણ સંખ્યા વડે ગુણવાથી અથવા તો ભાગવાથી નિશાની બદલાય. ધન વડે ગુણો કે ભાગો, નિશાની બદલાતી નથી. એટલે શબ્દોને ધ્યાનથી સમજજો. ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે ત્યારે નિશાની બદલાય. આપણે ઋણ વડે ભાગ્યા છે એટલે આ નિશાની બદલાઈ જશે. ઉડાડી છે 6 6 35 6 × 5 માટે x -5/2. આનું સંખ્યા રેખા ઉપર આપણે સ્થાન એટલે લખી છે જેથી આપણને પણ સહેલું પડે. આપણે ત્યાં ઘણી વાર કીધું નથી પણ આપણે સમજવા માટે જરૂરી છે. તમને એમ થતું કે અમને તો સમજવા માટે જરૂર નથી, ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. દરેક મુદ્દો જે કહેવામાં આવે ધ્યાનથી સમજજો. આ બધું પાયાનું નોલેજ છે. 11મું ભણી તો 11માં પાયાનું નોલેજ નથી હોતું, પણ તમે જ્યારે આગળના ધોરણમાં જઈશું, 12મામાં જઈશું, કોલેજમાં જશો ત્યારે આ પાયો બની જશે. અત્યારે તમારા માટે પાયાનું નોલેજ ધોરણ 10, 9, 8 કેજી વગેરે 1, 2, -1, -2. હવે આ ક્યાં હોય તો કેલ્ક્યુલેટરમાં જરા હિસાબ કરી લેવાનો. 5/2 એટલે 2.5 -2.5. અહીંયા ન હોય -2.5. -2.5 અહીંયા હોય. તો હવે આપણે વિચારીએ કે ભાઈ એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે. પહેલો દાખલો ગણી છે. કઈ બાજુનો ભાગ છે? આપણે નો લેવાના હોય ને વિદ્યાર્થી મિત્રો, જ્યાં ઇક્વલ ટુ હોય તો આપણે ઘાટું ટપકું કરવાનું છે. ઘાટા ટપકા અને પોલા ટપકાની વાત કરવા. પૂરું ટપકું શું સૂચવે છે? તો x ની કિંમત 5/2 નથી થતી. ઘાટું ટપકું હોય તો 5/2 લેવાની છે. x એના કરતા નાનો છે. નાનો હોય તો કઈ બાજુ હોય તમે જાણો છો? આ બાજુ હોય. હવે આમાં એક પ્રાકૃતિક સંખ્યા છે, જરાક જોઈ લેજો. હોય તો આપણે એનો જવાબ તરીકે લખી નાખીએ. તો એ કઈ નથી. આ બાજુ કે પ્રાકૃતિક સંખ્યા દેખાય છે તમને? પ્રાકૃતિક બધી આ બાજુ છે 1, 2, 3, 4. એક પણ -5/2 કરતા નાની એ કઈ નથી. નાનામાં નાની 1 ઈ પણ આનાથી મોટી છે. બીજો દાખલો ગણી. પૂર્ણાંક સંખ્યા x માટે આના માટે ઉકેલ તો ઘણા બધા મળશે. હવે -3, -4, -5 આમાં પૂછાઈ જાવ તો બધા ઉકેલ ચાલશે. આમાં એક વાસ્તવિક સંખ્યા માટે કીધું છે, પણ આમાં વાસ્તવિક સંખ્યા માટે કીધું હોત તો આ બધી વાસ્તવિક સંખ્યા આવત. એટલે આપણે જવાબ તરીકે જો વાસ્તવિકનું પૂછ્યું હોત તો -∞ થી -5/2 સુધીનો વિવૃત અંતરાલ આપણે લેત. 5/2 કરતા નાની બધી વાસ્તવિક સંખ્યા. ત્રીજાનો પહેલો દાખલો. સૌપ્રથમ અસમતામાં આપણે x ને કરતા બનાવીશું. x ને કરતા બનાવો એટલે કે x ને એકલો બનાવો. સૌપ્રથમ તગડાને સામે લઈ જાઉં છું. તગડાને સામે લઈ જવો એટલે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ.
લઈ જઈ શકાય, અથવા બીજા શબ્દોમાં એને કેવું હોય તો બંને બાજુ 3 ઉમેરતા, એટલે તગડો સામે વહી ગયા એના જેવું જ થશે, કારણ કે અહીંયા ઉમેરો એટલે તગડો નીકળી જશે, સામે તગડો આવી જશે. મોટે ભાગની પ્રોસેસમાં વચ્ચે ઇક્વલ ટુ છે એ જ રીતે કામ કરે છે. એક માઇનસ વડે ગુણવાનું ભાગવાનું થાય ત્યારે યાદ રાખવાનું છે. આ તગડો સામે વચ્ચે ઇક્વલ ટુ છે એમ સમજીને તમે ચાલો તો ચાલે. 5 વડે ભાગીએ, જો અત્યારે 5 વડે ભાગી છીએ પણ નિશાની નહીં બદલાય, કારણ કે 5 ધન છે, x બગડા કરતા નાનો. બગડો નથી લેવાનો. આ બધી સંખ્યાઓ છે. પહેલો ઉકેલ લખી છે. પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ શું થશે? તો પૂર્ણાંક સંખ્યા x માટે 1 આવશે, 0 આવશે, -1, -2, -3 આ બધી પૂર્ણાંક સંખ્યાઓનું સમાધાન કરે છે. 2 કરતા નાની છે. પ્રાકૃતિક કીધી હોત તો માત્ર એક આવત, એકડો એક આવત. બીજો દાખલો, વાસ્તવિકનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે હવે બધા ઉકેલ છે એ વાસ્તવિક જ આવશે. વાસ્તવિક સંખ્યા x માટે, અને વાસ્તવિકનો ઉકેલ મોટે ભાગે એકાકી ગણ કે ખાલી ગણ ન હોય ત્યારે અંતરાલ સ્વરૂપે જ લખવો પડે. અંતરાલ સ્વરૂપે લખવા માટે આપણે આ જે બોર્ડરના બિંદુઓ છે એને ઉતારી લેવાના છે. -∞ લીધો, બગડો લીધો, ક્રમય જાળવવાનો છે. આમ તમે બગડો આ બાજુ -∞ તેમ બદલાવી ન શકો. આ જ ક્રમ ઇન્ફાઇનાઇટ હંમેશા વિવૃત. બગડો લેવાનો કે નહીં લેવાનો એના આધારે. અત્યારે બગડો લેવાનો નથી, ઇક્વલ ટુ હોત તો લેવાનો હોત, લેવાનો હોત તો સૌ. અત્યારે નથી લેવાનો એટલે ગોળ કૌંસ વિવૃત. ઓકે.